જો હેલો મિત્રો, તમે પાર્ટ 1ના વિડીયોમાં જોયું હશે કે અમે શાંતિવનના મંદિરે ગયા હતા. તો આજે અમે આવીએ છીએ કેદારનાથના મંદિરે. અમારા કચ્છમાં આવેલું છે. ઉભા બતાવ્યું. હવે અંદરથી બતાવો. આ જો ગાય માતા નંદી મહારાજ છે. જે બીજા નંદી મહારાજ આમના કાનમાં કંઈક કહેવાનું હોય. તમને જે કહેવું હોય એ કહી દો. કાનમાં જાઓ. અને આ રે શિવલિંગ. ઉભારું બતાવો. આ રે જો આ રહી આપણી ફેમિલી. વળી પાછી બતાવું છું. એક વસ્તુ દેખાડો. અહીંયા ફોટા પાડે છે બધા. જો બધા ફોટા પાડે છે. આ જો મારી નાની માને. ચક્કર લગાવી લીધો છે. અહીંયા બધા ઊભા છે. ઉભારો બતાડું. અરે મંદિરનું નામ. અને આ જો એકદમ કેદારનાથ જેવું જ. કેદારનાથમાં જે મંદિર છે ને, કાશ્મીરમાં આવ્યું છે. હા, ત્યાં તેના જેવું જ છે. આ જો અહીંયા બાજુમાં હનુમાનજી છે. તમને બતાડું. ને આ જો આ રે હનુમાન દાદા. આ રે આપણા હનુમાન દાદા. ને આ રી બીજી મૂર્તિ. ને આ છે, આમનું નામ નથી આવડતું. તમે ગેસ્ટ કરીને કમેન્ટમાં કહેજો. ને આ રે માતાજી. ને સામે તમે જોઈ શકો છો શિવલિંગ છે. ને આ માતાજી છે. શિવલિંગ પાસેથી બતાવી દઉં. આ રે જો શિવલિંગ. મારી આંગળી વચમાં આવી ગઈ. તો મિત્રો, અમે એને કેદારનાથ મંદિર ગયા હતા. ત્યાંથી હવે અમે આવ્યા છીએ શ્રી પીપલેશ્વર મહાદેવકન. આ જો મંદિર અંદર છે. મારી માસીનો છોકરો કરે છે. આ જો મારા મામાનો છોકરો. ने आ रही झूमर. मैं हूँ, मैं इसका भाई हूँ. ने आ रहे नंदी महाराज. શિવલિંગ છે. તો હવે અહીંયા આવો. એક નાનું મંદિર છે. માતાજી છે. ને હાલો હજી આજુ આપણે હનુમાન દાદા. આ રે આપણે હનુમાન દાદા. ને હવે આપણે ચક્કર લગાવીશું મંદિરમાં. હાલો.
ને આ જુઓ એ ભગવાન છે. ને આ જો અહીંયા પણ ભગવાન છે. આ મોટા મંદિરમાં તો એવું બધે હોય એ નહીં તારીખ નતો પછી એના પાસે બહુ પસકારી તારીખ અહીંયા હવે પગે લાગવાનું છે. અહીંયા એટલે આવું કર્યું છે, શિવલિંગનું બધું પાણી અહીંયાથી આવે ને અહીંયા એટલે આવું કર્યું છે કેમ કે કોઈ ઓ બાજુ ન જઈ શકે એટલે. હાલો હવે પાછા મેસેજ આવે છે એટલે અવાજ આવે જય શ્રી રામ. ઓય જો અડધા શંકર ભગવાન છે. હાલો હવે અહીંયાથી બહાર જશું. फूलों की सजावट की हुई है. તો હવે કેમેરામેન થાકી ગયા છે એટલે મોબાઈલ બનાવી નથી થાક્યા હજી. नहीं अभी तो बहुत देर है. આપણા કેમેરામેનને હિન્દી બોલવાની જરૂરત છે એટલે मुझे हिंदी भी आती और गुजराती भी आती. તો ગુજરાતી બોલ. ओके वो तो हेडो હવે આપણે મહાદેવની સાઈડ જાશું. ये मेरा भाई है देखो અહીંયા પીપળાને और ये ब्लॉगर व्योम भाई. પીપળાને પાણી ચડાવશું. चलो આપણે પાણી ભરવા જાશું. પેલા પાણી ભરશે વ્યોમ બ્લોગર. પાણી ભરી લીધું. હવે પીપળાને ચડાવશે. થોડું મૂળ પર ચડાવીશ પછી અહીં ચડાવીને પછી હું ચડાવીશ. मेरे लिए मैं હવે કેમેરામેન પણ ચડાવશે. મારો હાથ આવી ગયો તો આ જો કેમેરામેનને તમે ઓળખતા જ હશો. અને અહીંયા ફોટો સેશન ચાલે છે. આ જો ફોટો સેશન કરે બધા. ને કેમેરામેનનો વિડીયો બનાવવા માટે મને બોલાવે. હાલો હવે આનો પણ એક ઉતારી લઈએ. જલ્દી જલ્દી હાલે છે મેરી બારી. તો હવે આપણે આ મૂર્તિ છે ત્યાં જાશું. તમે જોઈ શકો છો કેવી મોટી મૂર્તિ છે. ये कबूतर આ જો કેટલા બધા કબૂતર છે. કેવું મસ્ત લાગે છે. વ્યૂ જો આ જો વ્યૂ ને ત્યાં મંડપ બાંધેલું છે. હવે જોજો હું કબૂતરનો भोलेनाथ महादेव भोले. બધા જોરથી इसकी माला कितनी बड़ी है देखो. જોરથી કહો મહાદેવ. हर हर महादेव. મહાદેવ. આ જો ये माला देखो. ये उसको शंकर भगवान का मुंह. તમારે અહીંયા આવવું હોય ને તો કચ્છ નાના કપાયા મુંદ્રા ને મુંદ્રાના અંદર જે ઓલો કેવા ગ્રાઉન્ડ છે ને ક્રિકેટનું તેના આ બાજુ છે સામે. ને ત્યાં આ મંદિર તમને દેખાઈ જશે. મંદિરનું નામ છે શ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર. ને ये देखो भाग के आ रहा है पति. ને તમે અહીંયા જોઈ શકો છો કેવા મસ્ત મસ્ત ઝાડ છે. ફૂલના ઝાડ છે. અલગ અલગ ઝાડ છે. ને ત્યાં મંડપ સગાઈ ચાલુ છે. આપણે હવે અહીંયાથી જરાક વાર પછી આપણે જવાનું છે ચુંદરી શું. ત્યાં વિડીયો નથી બનાવવા દેતા એટલે હું બહારથી તમને બતાવી દઈશ. वीडियो में उतारूंगा और ये तुमको बोल के कहेगा सब कुछ. ये मेरा भाई है. હેલો મિત્રો, આપણે તમે જોયું હશે અત્યારે આપણે કેદારનાથ શું પીપલેશ્વર મહાદેવના મંદિરે હતા ને અત્યારે આપણે સ્વામિનારાયણના મંદિરે અહીંયા ને અહીંયા હવન
ચાલુ છે હવન ઓમ પરમેષ્ટિને સ્વાહા એટલે સંભળાતું નહીં હોય. હાલો હવે આપણે અંદર જઈએ. ઉગ્રાય સ્વાહા ઓમ વક્રાય સ્વાહા ઓમ દક્ષાય સ્વાહા ઓમ આ જો આપણા હનુમાન દાદા. ઓમ સ્થાવસ્થાનવે સ્વાહા આ આપણા ગણેશ દાદા. જય ને અપ્રિયાય આ જે સ્વાહા શંકર ભગવાન. ઓમ ને હવે અનંતાય આપણે સ્વાહા અંદર જઈ રહ્યા છીએ. ઓમ મહાભોગાય સ્વાહા ઓમ અલિન્યાય સ્વાહા ઓમ અગ્નિ સ્વાહા બોલો તમે અહીંયા જોઈ શકો છો. આ જો અહીંયા મૂર્તિ છે. ધીમે ધીમે બતાડો. હાલો સોનેરી કલર છે. આ જો. આ જો. આ જો. અને આ બધું સોનાનું બનાવેલું છે. અહીંયા બધા ધીમે બોલે. અહીંયા ફોટો છે. હવે અહીંયા આપણે જરાક વાર બેસીશું કેમ કે અહીંયા મસ્ત ઠંડુ ઠંડુ છે એટલે. જય શ્રી રામ. બસ બંધ કરી નાખો. તો હવે આપણે આવી ગયા છીએ ચુંદરી સેલ ને આ છે મારી માસી ને ઉત્તરાયણ તો સૌથી પહેલાં જ હાલી ગયા. અંદર કપડાં ને એ બધું છે. અંદર મનાય છે એટલે બહારથી જ ઉતારી લઉં. તો મિત્રો હવે અમે લિફ્ટમાં છીએ. આ જો બધાને મજા આવે છે. આ લિફ્ટ કેવી છે દેખો બહાર ખબર ના પડે. આ મનાઈ ગઈ તું બંધ કર નાખ. કોઈ નહીં મનાઈ. બંધ કર નાખ. તો હવે વ્લોગની એન્ડિંગ કરું છું. આ પાર્ટ 2 છે. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને ફોલો પણ કરી લેજો. ને હું 3 મોકલું, ફેસબુકમાં, ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં. તો તમે જોતા હોય તો સપોર્ટ કરજો ને મારા સાથે બન્યા રહેજો. કોઈક દાડો હું મોટો સેલિબ્રિટી બનીશ. જે પણ મને સબસ્ક્રાઈબ કરશે તેને હું ખૂબ ખૂબ આભાર છું.